હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી, જેને બનાવવી ખૂબ જ સરળ છે. બહાર કરતાં પણ વધુ ટેસ્ટી દાબેલી તમે ઘરે જ બનાવી શકો છો. તેની સાથે આપણે આ બે પ્રકારની ચટણી પણ બનાવીશું. લારી પર મળે તેવી જ ચટણી આપણે ફક્ત 10 મિનિટમાં બનાવીશું. જો ચટણી બરોબર ન હોય ને તો ખાવાની એટલી મજા નથી આવતી. તો એકદમ સરળ રીતે આ ચટણી તૈયાર કરીશું. તો ખૂબ જ ટેસ્ટી આ દાબેલી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસથી પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે દાબેલીની તીખી ચટણી બનાવીશું. જેના માટે મિક્સર જારમાં થોડી લસણની કળીઓ નાખીશું. સાથે આપણે 1 થી 1.5 ચમચી કાશ્મીરી મરચું નાખીશું. આ તીખું નથી હોતું તો આપણે આ વધારે લીધું છે. થોડુંક આપણે તીખું મરચું પણ ઉમેરી દઈશું. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને થોડીક ખારી શીંગ અથવા તો શિંગદાણાને શેકીને લઈશું. સાથે જ આપણે થોડોક લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ બહુ વધારે નથી નાખવાનો, બસ થોડોક નાખવાનો છે જેથી ટેસ્ટ સરસ આવે. જરૂર પ્રમાણે પાણી નાખી આને ક્રશ કરી લેશું. જો જરૂર જણાય તો ક્રશ કરતા સમયે તમે થોડુંક પાણી ઉમેરી શકો છો. તો ખૂબ જ સરળ રીતે આપણી આ તીખી ચટણી બનીને તૈયાર છે. હવે આપણે મીઠી ચટણી બનાવી લઈએ. જેના માટે મેં 1/2 કપ જેટલી આંબલીને ગરમ પાણીમાં 10-15 મિનિટ પલાળી અને મસળી તેનો પલ્પ કાઢી લીધો છે. હવે જેટલી આંબલી લીધી હતી ને સામે એટલો જ મેં ગોળ લીધો છે. થોડોક બાકી રાખીશું, જરૂર લાગશે તો આગળ ઉમેરીશું. હવે બાકીના મસાલામાં આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું. આનાથી કલર પણ સરસ આવશે અને તીખાશ પણ ખૂબ ઓછી હોય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક ધાણા જીરું નાખી દેશું અને બરોબર રીતે મિક્સ કરી લેશું. બસ આમાં આપણે બાકી કોઈ પણ મસાલા નહીં નાખીએ. આ ખૂબ જ ઓછી વસ્તુમાંથી અને ખૂબ જ સરસ બહાર જેવી ચટણી બનીને તૈયાર થશે. એકવાર આ રીતે ચટણી જરૂરથી ટ્રાય કરજો. તો જરૂર પ્રમાણે પાણી નાખી આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આ ચટણીને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું જ્યાં સુધી આ ઘાટી ના થઈ જાય. આ ચટણીની અંદર આપણે વરિયાળી કે પછી આખા ધાણા કે મરી એવું ખાંડીને નથી નાખવાનું, કેમ કે વરિયાળી અને ધાણાનો ટેસ્ટ દાબેલીમાં સારો નથી લાગતો. તો એકદમ સિમ્પલ ચટણી જ આમાં હોય છે, તો આપણે એ રીતે બનાવી છે. 2-3 મિનિટ બાદ તમે જુઓ ચટણી આપણી એકદમ સરસ થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી લેશું. આપણી ચટણી તૈયાર છે. તો આ ચટણીને આપણે એક વાસણમાં બહાર કાઢી ઠંડી કરવા માટે મૂકી દઈશું. તો ખૂબ જ સરળ રીતે આપણી આ મીઠી ચટણી બનીને પણ તૈયાર છે. હવે મસાલો બનાવી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 3 થી 4 ચમચી જેટલો દાબેલીનો મસાલો ઉમેરી દઈશું. આ મસાલો મેં તૈયાર જ લીધો છે. તમે ઘરે બનાવીને પણ લઈ શકો છો, પણ તૈયાર પેકેટમાં તમને ખૂબ જ સરળતાથી આ મળી જતો હોય છે, તો તમે એ પણ યુઝ કરી શકો છો. હવે મસાલાને થોડીવાર તેલમાં સાતળીશું. અહીંયા મારો મસાલો છે ને થોડોક તેલવાળો છે, એટલે મેં તેલ થોડુંક ઓછું લીધું છે. જો કોરો મસાલો હોય તો 1 ચમચી તેલ વધારે લેવું. હવે મસાલો સંતળાઈ જાય ને એટલે આપણે 1 થી 1.5 કપ પાણી ઉમેરી તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. અને ત્યારબાદ આપણે આની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું, જેનાથી કલર સરસ આવશે. આ ટોટલી ઓપ્શનલ છે, જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. બરોબર રીતે મિક્સ કરી આપણે આને લગભગ 1 મિનિટ સુધી આ જ રીતે ચડવા દઈશું મીડિયમ ગેસ પર. તો લગભગ 1 મિનિટ બાદ તમે જુઓ આપણો મસાલો સરસ પાકી ગયો છે. સુગંધ પણ ખૂબ સરસ આવવા લાગી છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ સમયે આપણે 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા ઉમેરી દઈશું, જેને એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે. 500 ગ્રામ બટેટામાંથી તમે 10 થી 12 નંગ જેટલી દાબેલી તૈયાર કરી શકો છો. હવે આને બરોબર મિક્સ કરી લેશું. બટેટા છે તે એકદમ મેશ થઈ ગયેલા હોવા જોઈએ, જેથી કરી તે આસાનીથી મિક્સ થઈ શકે. જો આખા ભાગા લાગે તો તમે મેશરની મદદથી પણ મેશ કરી શકો છો. તો બરોબર બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર જે ખાટી મીઠી ચટણી બનાવી હતી ને તે નાખીશું. ચાખી લેવાનું, જે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો મેં 2 ચમચા જેટલી ચટણી ઉમેરી છે અને સાથે મને થોડુંક મીઠું પણ ઓછું લાગ્યું, તો હું થોડુંક મીઠું પણ ઉમેરી રહી છું. બસ હવે બરોબર રીતે આને મિક્સ કરી લેશું. તમે જુઓ આની કન્સિસ્ટન્સી કંઈક આપણે આ રીતની રાખવાની છે. થોડુંક ઢીલું જ મિશ્રણ રાખવાનું. જો લાગે થોડુંક કડક છે તો તમે આમાં પાણી ઉમેરી આ રીતનું કરી શકો છો. તો ખૂબ જ સરળ રીતે આપણો દાબેલીનો મસાલો બનીને પણ તૈયાર થઈ ગયો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ગેસને બંધ કરી અને એક પ્લેટની અંદર આપણે આ બધો જ મસાલો લઈ લેશું. તમે જોઈ શકો છો આપણા મસાલાની કન્સિસ્ટન્સી કેવી છે. બસ આ રીતનો દાબેલીનો મસાલો હોય છે, તો હંમેશા આ રીતનો જ મસાલો તૈયાર કરવો. હવે મસાલાને સારી રીતે આપણે આ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દીધો છે. હવે આપણે આની ઉપર થોડાક કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે આની ઉપર થોડાક મસાલા સિંગદાણા પણ સ્પ્રેડ કરીશું. મસાલા સિંગદાણા દાબેલીમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી યુઝ કરવા. અને તેની સાથે જ આપણે થોડાક દાડમના દાણા પણ આ રીતે ઉપરથી એડ કરીશું,
દાડમના દાણા જો ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ મસાલા સિંગદાણા ખાસ લેવાના અને દાડમ પણ ખૂબ સરસ લાગતા હોય છે, તો બને તો ચોક્કસથી ઉમેરવા. હવે આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને દબાવી દઈશું. તો ખૂબ જ સરસ આપણો કચ્છી દાબેલીનો મસાલો તૈયાર છે, જે ખૂબ જ ટેસ્ટી બન્યો છે. હવે આપણે દાબેલી બનાવી લઈએ, જેના માટે મેં આ રીતનો દાબેલીનો પાવ લીધો છે, જેને આપણે આ રીતે ક્રોસમાં કટ કરીશું. તમે જુઓ આ રીતે આપણે આખો પાવ હોય તે કટ નથી કરી લેવાનો, આ રીતે કટ કરવો, જેથી દાબેલી એકદમ સરસ ફીલ થઈ શકે. હવે એક સાઈડ આપણે તીખી ચટણી લગાવીશું અને એક સાઈડ આપણે મીઠી ચટણી લગાવીશું. જો તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો, અથવા તો કોથમીરની ચટણી, મરચાંની ને કોથમીરની પણ બનાવી શકો. આપણે મીઠી ચટણી થોડીક વધારે જ લગાવીશું, જેથી એકદમ ટેસ્ટી લાગે દાબેલી. હવે આપણે થોડોક મસાલો લગાવ્યો છે, બહુ વધારે નહીં લગાવીએ. ત્યારબાદ આપણે થોડીક ડુંગળી, ઝીણી સેવ, દાડમના દાણા અને મસાલા સિંગદાણા પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે મસાલાથી એને કવર કરી દઈશું આ રીતે. તો આ રીતે અંદર બધી જ વસ્તુ ફિલ કરવાથી દાબેલી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે અલગથી ચટણી સર્વ નહીં કરો ને તો પણ એમનામ ખાશો તો પણ ટેસ્ટી લાગશે. એટલી સરસ આ દાબેલી તૈયાર થશે કે બહારની પણ ભૂલી જશો. તો ખૂબ જ સરસ દાબેલી આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે મેં 5 દાબેલી તૈયાર કરી લીધી છે. તો ચાલો આને આપણે શેકવા માટે લઈ લઈએ. તો સેમ એ જ પેન મેં લીધું છે, તેમાં આપણે થોડુંક બટર ઉમેરી દઈશું. તમે ઘી અથવા તો તેલમાં પણ શેકી શકો છો. તો આપણે દાબેલી એકસાથે જેટલી શેકી શકાય તેટલી આપણે તેને શેકી લઈશું. તો દાબેલીને આપણે એકદમ સરસ ક્રિસ્પી શેકવાની છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે. ઉપરની સાઈડ પણ આપણે આ રીતે થોડુંક બટર લગાવી દઈશું અને તેને આ રીતે દબાવતા જશું અને અલટાવતા પલટાવતા રહી તેને આપણે લગભગ 2 મિનિટ સુધી શેકવાની છે. દાબેલી થોડીક ક્રિસ્પી વધારે સારી લાગતી હોય છે, તો આપણે એ પ્રમાણે થોડીક ક્રિસ્પી બનાવીશું. આ રીતે આપણે બધી જ દાબેલીને શેકીને તૈયાર કરવાની છે. તો ખૂબ જ સરળ રીતે આ દાબેલી તૈયાર થતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તો અહીંયા અમે દાબેલી શેકી લીધી છે અને તમે જુઓ આ રીતની મેં ક્રિસ્પી રાખી છે. તો આપણી દાબેલી શેકાઈને રેડી છે. આપણે આને એક પ્લેટમાં બહાર કાઢી લેશું. તો અહીંયા આપણી દાબેલી બનીને તૈયાર છે. આપણે બાકીની બધી જ દાબેલીને આ રીતે શેકી લેશું. હવે આપણે શેકેલી દાબેલીને સાઈડમાં આ રીતે સેવ લગાવી દઈશું, જેથી ખાવામાં અને જોવામાં ખૂબ જ સરસ લાગે. તો ખૂબ જ સરળ રીતે એકદમ ટેસ્ટી આપણી દાબેલી બનીને તૈયાર છે, જે બહાર કરતાં પણ વધુ ટેસ્ટી બને છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ દાબેલી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમારા ઘરમાં બધાને બહુ પસંદ આવશે. તો ચાલો ફરી મળીએ નવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.